આજ આપણે જવાનું હતું રાજકોટ લાયસન્સ કઢાવવા, પણ બંધ રહ્યું. કંઈક કારણોસર બંધ રહ્યું છે. આપણે પહોંચી ગયા હુકવળા અને જો મિલર બેલર આવી ગયું છે. થોડીક કોર બાંધવાની બાકી છે. મિલર વાળા મિલર હકેલ લીધો હવે. પડામાં આંટો મારીએ છીએ. આપણે જે તુવેર ને સોળે વાવી એનું એને એનાલિસિસ કરી લેવી. તો સોળે ડોકા કાપતા આડિયાના કાપી નાખ્યા, મસ્ત મજાની થઈ ગઈ. નાના બાકી છે તો આ કેવી હોઘરી લાગે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું. હું મજામાં જ છું. ને આજ આપણે જવાનું હતું રાજકોટ લાયસન્સ કઢાવવા, પણ બંધ રહ્યું. કંઈક કારણોસર બંધ રહ્યું છે. કારણ અકબંધ રાખીશ. અને અત્યારે જાઉં છું સુકવળા બેનને ત્યાં કાંઈક કામ છે તો ત્યાં જાઉં છું. ને જો અત્યારે જાય બ્લોગ ચાલુ કર્યો અહીંથી. તો આ છે કાળાસરનું ફોરેસ્ટ વીડ કે જે કયો એ જાય કોંડી બનાવી છે પાણી પીવાની. ને આ બાજુ નીલગાય પણ છે. જો રે ઝૂમ કરીને બતાવું તો મસ્ત મજાનું અત્યારે ચોખ્ખું વાતાવરણ છે. વાદળા છે પણ હાવ ધોળા ક્ષેત્ર છે. કળું વાદળું ક્યાંય છે નહીં. અને આકાશનો રંગ એ બદલી ગયો છે. જો કેવો કલર થઈ ગયો, વરસાદ આવે એવો કલર થઈ ગયો છે. આવું વાતાવરણ થાય એટલે વરસાદની હમણાં ભીહાઈ છે. તો આપણે જાય છીએ હુકવળા. તો એક કામ તો ન પત્યો, બીજું પતાવતા આવી. કેમ કે બે કામ હારે થઈ ગયા હતા તો એક કામ બંધ રહ્યું તો એક કામનો મેળ આવી ગયો. એટલે એકાદું કામ બંધ રહેત તો આપણે હુકવળા જવાનું બંધ રાખ્યું હતું. રાજકોટ જવાનું હતું પણ રાજકોટનું બંધ રહ્યું અને હુકવળા જવાનું થયું. અવળ હવળ થઈ ગયું. તો હાલો જાય. અને ફેમિલી જો કુંડિયું કુંડાને એવું કર્યું છે. તો આ એક કુંડો છે, એક કુંડી છે. તો જંગલી પ્રાણીઓ માટે, રોજડા માટે કરે છે, કર્યું છે. અને એમાં પાણી બાણી ભરે અને કદાચ એમાં ન હોય તો આડાવાળે ખેડૂને કુંડિયું ભર્યું જ હોય. શિયાળો ને ચોમાસું બે મોસમમાં રોજડા ગમે એટલા સધે, ગમે એટલી વાર ખાઈ જાય, ખૂંદી નાખે, પણ તોય ખેડૂ ઉનાળે તો કુંડિયું ભરે જ રોજડા હાટું. એને જીવ છે નહીં, બેચારા પાણી પીવા એને ક્યાં જાય. તો ખેડૂ એટલો દયાવાળું છે, ગમે એટલા એને હેરાન કરે પણ છેલ્લે ઉનાળા એનું પાણીનું તો કરી જ દે. તો હાલો નીકળ્યો ખોટું મોડું કર્યા વગર. તો આપણે પહોંચી ગયા હુકવળા અને જો મિલર બેલર આવી ગયું છે. તો હવે તૈયારી હાલે છે, બધું ફિટિંગ કરે છે. હમણાં ફિટિંગ કરે એટલે ચાલુ કરી દેવી. ને અહીંયા અમારા તનુભાઈની સાયકલ ઉડે છે, નવી નવી સોડાવી છે ને. મિલર થઈ ગયું છે ચાલુ, મની તાળું નાખવા. અમારા તનુભાઈ જો એની પાસે
ફેમિલી તળ નખાઈ ગયું એક રૂમમાં ને બીજા રૂમમાં ચાલુ કરવાનું છે. બધા બતાવું તમને. આ રૂમનું કામ થઈ ગયું પૂરું. હવે આ રૂમનો વારો છે. માં થોડુંક લેવલ કરે છે. લેવલ બરોબર નથી. અમારા ભાણોભાઈ આની પર રમે છે. હું એટલે માવો ખાવ છો? લાવો લાવો મીઠો માવો. તો આપણે 2 મકાનનો તળ નખાઈ ગયું ને હવે ઓસરીનું ચાલુ કર્યું છે. થોડીક વાર બધાએ હોલ્ટ કર્યો, ચા પાણી પીધા ને હવે પાછું ચાલુ કરી દીધું છે મિલર. તો નાખવા મળ્યા જો માલ. હવે પાથરી દી ઓસરીમાં એટલે બપોર થાય કાંક બધું કામ પૂરું થઈ જાય. આ રૂમ કમ્પ્લીટ થઈ ગયો. આ રૂમ કમ્પ્લીટ થઈ ગયો. હવે ઓસરીનો વારો. તળ નાખવાનું થઈ ગયું પૂરું. થોડીક કોર બાંધવાની બાકી છે. મિલર વાળા મિલર હકેલી લીધું. હવે વાગ્યા કેટલા? 11:22 થઈ. મસ્ત મજાનું ભરાઈ ગયું. ભાણુભાઈ ભલે મારામાં ઠેકડા. તો થઈ ગયો જમવાનો ટાઈમ ને હવે ભૂખ લાગી છે. તો બધા જમવા બેસી ગયા. તો પાછળ આપણે જ સીવી તો હાલો જમી લેવી. ફેમિલી વાગ્યા 3:30 ને હવે ઉકળાશ નીકળી જશે. તડકો આજ બહુ નથી કાલ, કેમ કે કાલ વરસાદ આવ્યો હતો ને આપણે મનમાં એક સવાલ આવતો છે બધાને. તો બધી બાજુ પવન સકા દેખાય, આ બાજુ પવન સકા, તો એની બધી પાવર્સ જેનો કે ભેગો બધો ક્યાં થતો હોય છે નથી ખબર ને. આપણે વાડી પાસે જે પવન સકાય તો એ બધાનો પાવર ભેગો થાય સામે દેખાય. તો હમણાં નજીકથી બતાવું. જે પાવર સ્ટેશન છે ત્યાં બધો પાવર જમા થાય નથી આગળ થતી. તો પાવર નાનું એવું છે. તો તમને બતાવું. મને ઘણી વાર સવાલ થતો પણ પછી મને ખબર પડે કે અહીંયા છે પાવર સ્ટેશન, ત્યાં ભેગો થાય પાવર. બધા પવન સકાનો બધો અહીં ભેગો થાય. તો બતાવું તમને હમણાં. તો બધો પાવર જો અહીં જમા થાય છે અહીંથી લઈને ને આ બધું સિમેન્ટ ને એવો માલ બનાવે ક્યાંય કામ હોય કન્સ્ટ્રક્શનનું. હા ફેમિલી પહોંચી ગયા ઘરે અને તો પડામાં આંટો મારીએ છીએ. આપણે જે તુવેર ને સોળે વાવી એનું એને એનાલિસિસ કરી લેવી કેવું કોજ્યું છે ને આ સોળેમાં આંટો મારી લેવી કેવી સોળે વારો કેવો ખાવે એમ છે. આપણે મસ્ત મજાની સોળે ઉગી ગઈ છે ને તુરી જોઈ તુરી કેવડીક થાય છે. ક્યાં સાહમાં તુરી હતી જો સોળેની હાર્યું મળે દેખાવા. હવે હમણાં આપણે તુર ગોચવી જોઈશે. એટલે આ રહી જો રહી દીવો ભાળી ગયો તો તુર છે ને આ પડખે સોળે. તો ભાઈ મસ્ત મજાનું એનાલિસિસ કરી વાળ્યું અને આપણે તુરની સોળે મસ્ત મજાની ઉગી ગઈ છે.
હવે જે સોળે ફાલ આવી જાય એમાં જોઈ જોઈએ કેવો ફાલ આવ્યો હશે. તો મિત્રો હા પડી ગઈ સાંજ. એ તો સોળીને ડોકા કાપતા આડિયાના કાપી નાખ્યા, મસ્ત મજાની થઈ ગઈ. નાના બાકી છે તો આ કેવી ઉઘરી લાગે લાગે ને. જો આમ બટબટ મોજ નાખો આમ બટક બટક. તો આ વેલા કાપવા તે શું થાય ખબર છે? એને જે બળ હોય ને આ ડોકા વ્યૂ જાય. જો આમાં વ્યૂ જાય અને કાપી નાખ્યું એટલે બળ વ્યૂ જાય ફાલમાં. ફાલમાં બીજું ડાળું ફૂટે. તો જેટલી ડાળું ફૂટે એટલો ફાયદો આપણે જ છે. ડાળું જેટલી જાજુ ફૂટે એટલો ફાલ વધારે આવે. ફાલ વધારે આવે એટલે સોળે વધારે આવે. સોળે વધારે આવે એટલે પૈસા વધારે આવે. પૈસા વધારે આવે એટલે આપણે વધારે બગાડી. બીજું શું હોય? પૈસા હોય તો બગાડીએ ને, નકર ક્યાં જ બગાડીએ. એટલે ખોટા જ બગાડતા હો. આપણે જોઈએ એટલા જ બગાડીએ છીએ. ખોટો બગાડ આપણા પૈસાનો કરતા નથી. કેમ કે પૈસાની આ ફૂલ શોર્ટેજ છે. મકાન ચાલુ જ છે, તમને ખબર જ છે. મકાનનું જે ધાબુ બાકી છે, બગડે ભેગું થાય એમ જ નથી. તો અત્યારે તો હાંસ પડવા આવી ડી જો થોડોક રહ્યો છે, મકાનનો ડોઈ ગયો. આપણે વાઢવાના છે રજકા. તો મોડું કર્યા વગર વાઢવા મળ્યું રજકા.